મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 22 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસની એ દર વર્ષે 20 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. ક્યારે? 20 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હાલમાં ચૂંટણી પંચ દ્વારા કેટલા રાજકીય પક્ષોને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે? તો 474. ભારતના ચૂંટણી પંચે એક મોટી સફાઈ ઝુંબેશમાં 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી કાઢી નાખ્યા છે, જેના પર ચૂંટણી અને નાણાકીય નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. યાદીમાંથી કાઢી નાખવાના આ બીજા રાઉન્ડમાં માત્ર 2 મહિનામાં પક્ષોની કુલ સંખ્યા 808 થઈ ગઈ હતી. ક્વેશ્ચન નંબર 3 છે, હાલમાં ઓઇલ ઇન્ડિયા અને RVUNL સંયુક્ત રીતે કયા રાજ્યમાં 1.2 ગીગાવોટ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવશે? તો મિત્રો એ છે રાજસ્થાન રાજ્ય. ભારતમાં સ્વચ્છ ઉર્જા સંક્રમણને વેગ આપવા માટે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી રાજસ્થાનમાં નવીકરણીય ઉર્જા ઉદ્યાનોમાં 1000 મેગાવોટના સૌર અને 200 મેગાવોટના પવન પ્રોજેક્ટ્સ વિકસાવશે. ક્વેશ્ચન નંબર 4 છે, હાલમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી માસલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઋષિકેશ પટેલ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવજાત શિશુઓ માટેની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવનિર્મિત વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું હતું. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો PDF જોઈતી હોય તો પણ મળી જશે. હાલમાં કયા દેશે ભારતની સોવરેન રેટિંગને અપગ્રેડ કરી છે? તો સોવરેન રેટિંગને અપગ્રેડ કરવામાં આવી છે મિત્રો, રાઈટ આન્સર છે આમાં જાપાન દેશ દ્વારા. બરાબર, જાપાન રાઈટ આન્સર છે. ભારતની આર્થિક સ્થિતિને મજબૂત બનાવતા જાપાનના રેટિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન ઇન્કે દેશના વિદેશી ચલણ જારી કરતા રેટિંગને BBB થી BBB+ સુધી અપગ્રેડ કર્યું હતું અને આઉટલુક સ્થિર રાખ્યો છે. આ પગલું ભારતની મજબૂત સ્થાનિક માંગ, સંતુલિત નાણાકીય વ્યવસ્થાપન અને સુધારેલી બાહ્ય સ્થિરતામાં વિશ્વાસ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 6 છે, તાજેતરમાં T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો અર્શદીપ સિંઘ રાઈટ આન્સર છે. અર્શદીપ સિંઘે 2025 એશિયા કપમાં ઓમાન સામે ભારતની અંતિમ ગ્રુપ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી, જેમાં વિનાયક શુક્લાને આઉટ કરીને તેની 100મી વિકેટ લીધી હતી. તેણે માત્ર 64 મેચોમાં આ સિદ્ધિ હાંસિલ કરી હતી. વિશ્વના સૌથી ઝડપી બોલરોમાંના એક બન્યા છે. હાલમાં IMFના વડા દ્વારા બીજા સર્વોચ્ચ પદ માટે કોનું નામ સૂચવવામાં આવ્યું? તો ડેનિયલ કેટ્સ રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ તો સ્થાપના થઈ છે IMFની. પહેલી વાત તો IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. એની સ્થાપના થઈ 27 ડિસેમ્બર 1945. મુખ્યાલય છે વોશિંગ્ટન DC. MD છે મિત્રો ક્રિસ્ટલિના જ્યોર્જીવા. 8 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશે સંરક્ષણ અને વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે? તો ફ્રેન્ડ કેનેડા રાઈટ આન્સર છે. કેનેડા ભારત અને કેનેડા વચ્ચે તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોને સામાન્ય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલામાં બંને દેશોના અધિકારીઓ 19 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રી ફોરેન ઓફિસ કન્સલ્ટન્ટમાં મળ્યા હતા અને વેપાર, સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિત અનેક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંવાદ ફરી શરૂ કરવા સંમત થયા. કેનેડાનું કેપિટલ છે ઓટાવા. કરન્સી છે કેનેડિયન ડોલર. PM છે મિત્રો માર્ક કાર્ને. ક્વેશ્ચન નંબર 9 છે, તાજેતરમાં બીમા સુગમ વીમા બજાર કોણે શરૂ કર્યું? તો IRDAIએ બીમા સુગમ વીમા બજાર શરૂ કર્યું છે. ભારત
તેના વીમા ક્ષેત્રને સુવ્યવસ્થિત કરવા માટે મોટા પગલાં લઈ રહ્યું છે. આ પહેલના ભાગરૂપે બીમા સુગમ નામનું એક સ્ટોપ ડિજિટલ માર્કેટ પ્લેસ શરૂ કરવામાં આવ્યું, જે એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારના વીમા, જીવન, આરોગ્ય, સામાન્ય મોટર મુસાફરી અને વધુ ઓફર કરે છે. આ પોર્ટલનું નિરીક્ષણ વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવશે. હવે IRDAનું પૂરું નામ છે મિત્રો, એ પણ યાદ રાખવાનું છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. હાલમાં કોને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે RBIની મંજૂરી મળી? તો મિત્રો ફોનપેને મળી છે. ભારતના ડિજિટલ પેમેન્ટ લેન્ડસ્કેપ માટે એક મુખ્ય નિયમનકારી સીમાચિહ્ન રૂપ ફોનપેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે અંતિમ મંજૂરી મળી ગઈ છે. 11 નંબર છે, હાલમાં કયા દેશે ટ્રોપિકલ ફોરેસ્ટ્સ ફોર એવર ફંડમાં પ્રથમ રોકાણની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે બ્રાઝિલ દેશે. TFFF વૈશ્વિક સ્તરે ઉષ્ણકટિબંધીય વન સંરક્ષણમાં $125 બિલિયનનું રોકાણ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. 12 નંબર છે, રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની? તો મિત્રો એજ્યુકેટ ગર્લ બની છે. ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી, જેને એજ્યુકેટ ગર્લ્સ તરીકે ઓળખવામાં આવે છે, તેને 2025ના પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો. આ પુરસ્કારથી સન્માનિત થનાર આ પ્રથમ ભારતીય સંસ્થા છે. આ પુરસ્કાર છોકરીઓ અને યુવતીઓને શિક્ષણ કરીને સાંસ્કૃતિક રૂઢિપ્રથાઓ સામે લડવાના તેમના પ્રયાસોને માન્યતા આપે છે. 30 નંબર છે, હાલમાં ઓઇલ ઇન્ડિયાએ ખનિજોના સંશોધન અને વિકાસ માટે કોની સાથે કરાર કર્યો? તો મિત્રો એ કર્યો છે HCL સાથે. ભારતની ખનિજ સુરક્ષાને મજબૂત બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને હિન્દુસ્તાન કોપર લિમિટેડે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારનો ઉદ્દેશ્ય ખનિજો, ખાસ કરીને તાંબુ અને સંકળાયેલ ખનિજોના સંશોધન અને વિકાસના સંયુક્ત રીતે આગળ ધપાવવાનો છે. 40 નંબર છે, હાલમાં ઉત્તરાખંડે ઐતિહાસિક એશિયન કેડેટ કપ ઇન્ડિયા 2025નું આયોજન ક્યાં કર્યું? તો મિત્રો એ કર્યું છે હલ્દવાની ખાતે. ઉત્તરાખંડે હલ્દવાનીમાં એશિયન કેડેટ કપ ઇન્ડિયા 2025નું આયોજન કર્યું હતું, જે ભારતમાં આયોજિત થનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફેન્સિંગ ઇવેન્ટ હતી. 15 નંબર છે, તાજેતરમાં પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 2023 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો સાઉથના એક્ટ્રેસ છે મોહનલાલ. તમે એમની ઘણી બધી મૂવીઝ જોઈ હશે. મોહનલાલને વર્ષ 2023 માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જે છે એ આપવામાં આવ્યો છે. ક્વેશ્ચન નંબર 16, હાલમાં કયું રાજ્ય સ્વસહાય જૂથના સભ્યો માટે ઓળખ કાર્ડ જારી કરનાર પ્રથમ રાજ્ય બન્યું? તો મિત્રો એ બન્યું છે તમિલનાડુ. તમિલનાડુએ મહિલા સ્વસહાય જૂથ સભ્યોને ઓળખ કાર્ડ આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બનીને પાયાના સ્તરે મહિલાઓના સશક્તિકરણ તરફ એક ઐતિહાસિક પગલું ભર્યું. નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિને 16 સપ્ટેમ્બર 2025ના રોજ સેલમ જિલ્લાના કરુપપુરમાં આ પહેલ શરૂ કરી. SHGને ₹3500 કરોડની લોન પણ આપવામાં આવી. 17 છે, તાજેતરમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના 10મા અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ નવી દિલ્હીમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના 10મા અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 21 સપ્ટેમ્બર રિવિઝન. USA ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં કેટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો? 25. હાલમાં પાસબુક લાઇટ નામની નવી સુવિધા કોણે શરૂ કરી છે? તો મિત્રો EPFO કરી. તાજેતરમાં કયો દેશ ત્રિસેવા એજ્યુકેશન કોર્પ્સની રચના કરશે? ભારત. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર એકસાથે 2055 નવીન ગ્રામ પંચાયતોને પોતિકા પંચાયત ઘર નિર્માણ માટે કેટલા કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કરાયું? 490. હાલમાં કોણે પોતાનું કોફી ટેબલ બુક વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ લોન્ચ કર્યું? મનીષ મુંદ્રા રાઇટ આન્સર છે. તાજેતરમાં ઇન્ટરપોલ એશિયન કમિટીમાં કોની પસંદગી કરવામાં આવી છે? ભારતની. હાલમાં પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હી ખાતે. ભારતે વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે કોની સાથે ભાગીદારી કરી? FAO. હાલમાં મેગા એન્જિનિયરિંગ ભારતનું પ્રથમ ખાનગી તેલ ભંડાર ક્યાં બનાવશે? કર્ણાટકમાં બનાવશે. તાજેતરમાં કોણે મિલ મેડિકોન 2025નું ઉદ્ઘાટન કર્યું? સંજય સેઠે. હાલમાં ઓસ્ટ્રેલિયાએ 2035 સુધીમાં ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંક કેટલા ટકાનો વધારો કર્યો? તો 62%. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત વિશ્વ સાગવાન પરિષદ 2025 ક્યાં યોજાઈ? કોચી ખાતે. કઈ IITએ વિયેતનામ નેશનલ યુનિવર્સિટી સાથે સંશોધન સહયોગ અને શૈક્ષણિક આદાન પ્રદાન માટે કરાર કર્યો? IIT કાનપુરે કર્યો. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અંબુ કરંગલ યોજના શરૂ કરી છે? તમિલનાડુ. હાલમાં જુબિન ગર્ગનું અવસાન થયું છે. તેઓ ગાયક હતા. મિત્રો
17 નંબર છે હાલમાં પાકિસ્તાનને કયા દેશ સાથે પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા? સાઉદી અરબ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં BIFF ખાતે કોને એશિયા ફેસ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? હુમા કુરેશી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.